નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8 ખાતે શ્રદ્ધા હોસ્પિટલ પાસે મકાન વિકાસની ચાલીમાં ડ્રેનેજ લાઇનનું કામ લાંબા સમયથી અધૂરું હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વર્ષ 2023માં આ મુદ્દે નગરપાલિકાને લેખિત આવેદન આપવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી કામ પૂર્ણ ન થતાં નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તારીખ 21 ઓગસ્ટ 2023ના રોજ ડ્રેનેજના કામને નિરાકરણ માટે આવેદન આપવામાં આવ્યું હતું। તે સમયે તાત્કાલિક પગલાં લેવા ખાતરી આપવામાં આવી હતી। મુખ્ય ચેમ્બરના આઉટલેટ કનેક્શનનું કામ બાકી હોવાથી ગટરનું પાણી ભરાઈ રહે છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે વોર્ડના નગરસેવક તેમજ નગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં રહેવાસીઓમાં નારાજગી વ્યાપી છે। એટલે જે વિઠ્ઠલ મકાનની ચાલ છે એમાં ડ્રેનેજના કેટલાક પ્રશ્નો બાબતે રજૂઆત થઈ છે। એ બાબતે ડ્રેનેજ શાખાના જે અધિકારીઓ છે એમને સૂચનાઓ આપીને તાત્કાલિક આ કામગીરી થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયની અંદર વધારે ટીમો મૂકીને અને આ જે નાગરિકોના જે ખાસ કરીને પ્રશ્નો છે, પીવાના પાણીના લગતા પ્રશ્નો છે કેટલાક, અને કેટલાક ડ્રેનેજના પાણી ઉભરાવાના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો બાબતે અલગથી ટીમોની વ્યવસ્થા કરીને અને આનું તાત્કાલિક સોલ્યુશન કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને રેગ્યુલર એનું મોનિટરિંગ કરીને આવનારા સમયમાં ઝડપથી આ તમામ સમસ્યાઓ જે છે એનું સમાધાન થાય, સોલ્યુશન આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સર, દેવચંદ ચાલના લોકો પણ ડ્રેનેજ માટે આવ્યા, જેમને ડ્રેનેજ ઉભરાઈ છે અને ડ્રેનેજ ખાસ કરીને બંધ થઈ ગઈ છે એવું લોકો જણાવ્યું છે। હા, એટલે દેવચંદ ચાલના જે નાગરિકો છે એમનો ડ્રેનેજનો પ્રશ્નની એક રજૂઆત હતી અને લો પ્રેશરથી પાણી આવે છે તે પ્રકારની રજૂઆતો છે। એના માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ શાખાના જે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને બનતી ત્વરાએ એ તમામ જે એમની જે રજૂઆતો છે એનું સોલ્યુશન આવે એ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે નવસારી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8 શ્રદ્ધા હોસ્પિટલની સામે મકાન વિઠ્ઠલની ચાલ, જ્યાં અમારા આદિવાસી સમાજના લોકો લગભગ 80 થી 100 વર્ષ ઉપરથી ત્યાં વસવાટ કરી રહ્યા છે, જેઓની મુખ્ય સમસ્યા ડ્રેનેજ લાઇનની હતી। જેઓ વર્ષોથી ત્યાં રહેતા છે, વારંવાર ડ્રેનેજની સમસ્યા થતી હતી। એ બાબતે 2023માં અહીં વિજલપુર નગરપાલિકા હતી ત્યારે આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને તે સમયના નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગીશભાઈ શાહ તેમને રજૂઆત કરી હતી અને તે સમયે ચીફ ઓફિસર પણ આપણા જેવી વસવા સાહેબ જ હતા। તો જિગીશભાઈએ તે સમયે તાત્કાલિક ધોરણે ત્યાં પાઇપલાઇન તો નખાવી દીધી હતી, પણ આજ સુધી જે ડ્રેનેજનું જે આઉટલેટનો જે પાઇપ જોઈન્ટ કરવાનો આવે ત્યાં સુધી જોઈન્ટ કર્યો નથી। તો આ જે સુવિધા માટે જે પાઇપ નાખ્યા હતા અને જે નગરપાલિકાનો ખર્ચો કર્યો હતો તે હજુ પણ પાણીમાં ગયો હોય એવું અમને જણાઈ રહ્યું છે। હજુ સુધી જે મેન કનેક્શન ડ્રેનેજનું આપવાનું હોય તે હજુ સુધી લાઇન જોઈન્ટ કરવામાં આવી નથી। તો આ બધી બિચારી બહેનો આજે ખુલ્લામાં જવા માટે મજબૂર બની છે। તો એ માટે વારંવાર અહીંના જે તે વિભાગના અધિકારીઓને પણ જણાવવામાં આવેલ, ત્યાંના સુધાર સભ્ય વોર્ડ નંબર 8ના નરેશભાઈ પુરોહિતને પણ જાણ કરવામાં આવેલ, પણ તે છતાં પણ આજ સુધી આ ગરીબોની કોઈ માંગણી કે કોઈ પણ કામ કરવામાં આવેલ નથી।